બાકી બંધ કરવાનું કારણ બીજું હતું. પ્રવચન થઈ ગયા પછી ચરણસ્પર્શ આપીને કોઈ દ્રવ્ય લેવાથી વિક્રય થાય છે એવું નથી. પણ મારું બંધ કરવાનું કારણ એ હતું કે અમારા દાદાભાઈ જામનગર બિરાજવાવાળા શ્રી કૃષિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી દાદાભાઈએ એવી આજ્ઞા કરી કે આ શિબિર કરીને પૈસા કમાય છે. આ લોકો શિબિરમાં લાખો રૂપિયા ભેટ થઈ જાય છે. 1 લાખ કોઈની ભેટ થઈ નથી ટોટલ. લાખો રૂપિયા નહીં, 1 લાખ ટોટલ ભેગું કર સરવાળો થયો નથી. એટલે શિબિરમાં આવવા 10-5 રૂપિયા વાળા જ હોય ને. જ્યાં કોણ લાખો રૂપિયાનું બંડલ ધરી દે શિબિરમાં આવીને. અને શિબિરમાં જો લાખો રૂપિયા બંડલ ધરવા આવે તો પછી શંકાસ્પદ થઈ જાય કે આ શિબિર કરવી કે ના કરવી હોય. કે આવા લોકો આવવા માંડ્યા, લાખોના બંડલ વાળા આવવા માંડ્યા તો એ ક્યાંથી આવી રહ્યા છે આ લોકો? તો એ શંકાસ્પદ થઈ જાય. પણ એવું કંઈ છે નહીં, છતાં આપશ્રી આજ્ઞા કરી. મેં કીધું મારું કલ્યાણ કર્યું આપે. હવે આજથી હું એવું લાગતું હોય એમને કે આ ભેટ ચરણસ્પર્શમાં લાખો રૂપિયા આવી જાય છે, શિબિર આ લોકો આના માટે જ કરે છે, તો આજથી ગુસાઈજીના ઉત્સવથી હું ક્યારેય પણ શિબિરમાં ચરણસ્પર્શ આપીશ નહીં, દ્રવ્ય લઈશ નહીં. હવે આપ મંદિર બંધ કરી જ દો, આપ મંદિર ચલાવવાનું બંધ કરી દો, હું આ ભેટ ને આવકનો સ્ત્રોત છે એ બંધ કરી દઉં. ચાલો. તો મેં તો આપશ્રીની આજ્ઞા માની, પણ આપશ્રી તો હજી સુધી મેં તો આપશ્રીની આજ્ઞા માની લીધી. આ દાદાભાઈ છો, મોટા છો, આપે કીધું મારું કલ્યાણ છે. આ ભેટમાં ક્યાંક મારી બુદ્ધિ થઈ જાય તો ખોટી વાત છે. બંધ કરી દીધું. ચાલો અત્યારથી ત્યાગ હવે આપ કરો. આપ થોડીક વાર આપ ક્યાંક ત્યાગ બતાવો થોડો ઘણો. એટલે હું કે ત્યાગી છું એવું નહીં, પણ મેં કીધું હું ભેટ નહીં લઉં શિબિરમાં ક્યારેય. હવે ક્યાં ચણપસ નહીં આપું, ભેટ નહીં લઉં. મુકામે તો આપું જ છું, મુકામે આપું છું, પણ શિબિરમાં નહીં આપું. કારણ શિબિર પૂરું થાય પછી બધા લોકોનો આગ્રહ હતો ત્યારે અમે આપતા હતા. હા, તો મારું કલ્યાણ એમણે કહ્યું કે એટલે રામજીના ભરોસા તરસભાઈ ભેટના ભેગા થોડી આપણે કઈ લગોટી વાળી છે. આ રામજીના ભરોસા રામજી ઘરે બેઠા આપી દે છે. ઘરે બેઠા બેઠા શિબિરમાં જઈને ચણપત આપવાની જરૂર નથી. મારું ગુજરાન ચાલે એટલું દ્રવ્ય ઘરે આપી દે છે ભગવાન. શિબિર માટે નીકળવાની જરૂર નથી. ગુજરાન ચાલે એટલું, દાલ રોટી નાનકડું પેટ છે, દાલ રોટી ચાલી જાય એટલું ઘરે બેઠા બેઠા. રામજીના ભરોસે લંગોટી વાળી છે તો એમાં કઈ ચિંતા જેવું નથી. આપોઆપ આવી જાય છે, એટલું તો આવી જ જાય છે. એના માટે શિબિર માટે બહાર ફરવું પડે, ભટકવું પડે એવું જરૂરી નથી. પણ છતાં આપશ્રીએ કીધું ક્યારેક મારું અકલ્યાણ થવાનું હશે, આપે મને ચેતવી દીધો. એટલે મેં તો એ સંદર્ભમાં મેં કીધું આજથી હું બંધ કરી દઉં છું કે હું શિબિરમાં ચરણસ્પર્શ નહીં આપું, ભેટ લઈશ નહીં. કદાચ કોઈ ધરી જશે તો હું એને કોઈ માર્ગે આપી દઈશ, પણ શિબિરમાં કોઈ ભેટ ધરી જશે કદાચ ચાલુ શિબિરે. વૈષ્ણવ તો આવી ટેવ પડી ગઈ, બાળક જોયા નથી, ભેટ કાઢી નથી. તો એ કેમ ના પાડવી મારે? હું પ્રવચન કરતો હતો એક જગ્યાએ, વૈષ્ણવની અંદર એટલો દ્રઢ ભાવ છે બાળકોમાં. એક જગ્યાએ હું પ્રવચન કરતો હતો કે દાન લેવું ન જોઈએ, દાન લેવું ન જોઈએ, દાન લેવાની જરૂર નથી. તો એક માજી ઉઠીને હાથમાં ચણપસ કરતી વખતે હાથમાં ભેટ મૂકી દીધી અને પછી નીચે મૂકી દીધી કે લ્યો થઈ ગયું દાન. ન લઉં તો આમ કરી લઉં તો આમ હાથ અડાડી દીધો, અડાડી મૂકી દીધો. એ ચાલે નહીં. વાલો દાન માંગે, ન માંગે તો આપે. એટલે 70-80 વર્ષે શું કેવું અમારે? હું મેં કીધું પ્રવચન 3 કલાકથી એ કરું છું કે દાનના દિવસોમાં પ્રવચન મારો વિષય, દાનના દિવસ હોય ત્યારે મારો વિષય આ જ હોય. કાનો દાન માંગે, તુતારો દાન માંગે, એની મોરલીમાં મધુર રસ જાગે. એ તો મારું દાનના દિવસો આવ્યો નથી. મારો એક વાર પ્રવચન દાન ઉપર થાય જ, ક્યાંય પણ હોય, પછી ગમે વિષય હોય દાન ઉપર હું પ્રવચન કરી જ દઉં. પ્રવચન પૂરું કર્યું તો ડોસી મારા હાથમાં મૂકી દીધું. મેં આમ કરી લીધું તો આમ અડાડીને. હવે આનો તો કોઈ ઈલાજ નથી. હવે આ કોઈક જોઈ જાય, કોઈ ફોટો પાડીને કે લીધું, જો દાન લીધું, આટલું ક્યાંક અટકાવી દે. દાન હાથમાં આમ રાખતા આમ અટકાવી દે. પણ મેં કીધું હું આમ લઈ લીધું તો અડાડીને નીચે નથી, તો લેવું જ પડે, ચાલે જ નહીં. મારા વાલા ન જવા દઉં એમને. અરે મેં કીધું ઊંધી લીલા છે, ભગવાન રોકતા હતા, તમે રોકો છો, કેમ ન માંગો દાન? આ તો કઈક ઊંધું કઈક આજ કશું નહીં હોત હે. આ પુષ્ટિ માર્ગ પર આપણે ન ઉપદ્રવ છે, ન કઈ લીલામ ન ઉપદ્રવ અહીંયા થાય. કારણ કે ઓલો ભગવાન આડા પડતા હતા, આ તો ડોસી આડે પડે, લેવું પડશે દાન. ડોસી કે કેમ ન લ્યો દાન? એટલે કદાચ બાળકોને ભેટ ધરી જ દે તો શું કરવું? તો કોઈક રસ્તેમાં એનો લઈશ નહીં, હું એટલી હું ગેરંટી આપું કે હું વાપરીશ નહીં. ધરી દે તો શું કરવું મારે? ધરી દે તો કંઈ અનંતર એનો રસ્તા ઘણા જ છે. અમારા શિબિરના આયોજકો માટે સામગ્રી લઈને આવતા હતા.
મેં કીધું હવે તો ગિરનાર ધરણ કે જે કોઈ બધા સીતાનું હરણની સીતા કરી શું કર્યું, સુરતમાં શિબિર કરી તો મારા મુકામે સામગ્રી લઈને આવ્યા. મેં કીધું સામગ્રી છે કે પ્રસાદ છે? તમારા ઠાકોરજીનો પ્રસાદ હોય તો હું લઈ લઈશ એમાંથી કણિકા માત્ર, અને તો હું સ્વીકારીશ. તમારા ઠાકોરજીનો પ્રસાદ તમે સિદ્ધાંતમાં માનો છો, શિબિરનું આયોજન કરો છો, તમારા ઠાકોરજીનો પ્રસાદ લેવા મને કોઈ વાંધો નથી. કે પ્રસાદ નથી, સામગ્રી છે. સામગ્રી છે તો મેં કીધું નહીં લેવાય મારાથી. તો મને કે તો મેં કીધું એક રસ્તો કરી, મેં તમે હું પૈસા આપી દઉં, આ તમે લાવ્યા છો ને દ્રવ્ય હું તમને આપી દઉં તો પછી તમારું મન રહી જાય, ચાલો. તો મેં કે મારું અપમાન થઈ ગયું, એને અપમાન લાગ્યું, મને પૈસા આપવાનું સામેથી આપે એમ કીધું, પૈસા દે. મેં કે શિબિરમાં આપણે તો શીખવાનું જ છે કે ઠાકોરજી નામે આપવું નહીં, તમે પાછા શિબિરના આયોજક અને તમે સામગ્રી લઈને આવ્યા. તો મેં કીધું મને શંકાસ્પદ છે કે હું ભણાવી શકતો નથી બરાબર, મારી કેપેસિટી પર મને શંકા થઈ ગઈ કે એ સામગ્રી લઈને આવે કે લ્યો સામગ્રી ઠાકોરજી માટે, હવે કરવું શું હું? મેં કીધું મારામાં સામર્થ્ય કેટલું ઓછું સામર્થ્ય છે કે હું આ શિબિર કરીને એ કહેવા માંગુ છું કે સામગ્રી દેવાય નહીં, તોય સામગ્રી લઈને આવ્યા. અને જે એક દિવસ મેં ના પડી ત્યારથી એને ખરાબ લાગી ગયું કે અમને આત્મી નથી ગણતા, અમને આત્મી નથી ગણતા, સામગ્રી ન રાખી, આત્મી અમને ન ગણ્યા. મેં તમે મને આત્મીય ગણો, ચાલો તમારા બેંક એકાઉન્ટ છે, મારું જોઈન્ટમાં નામ લખાવી દઉં, આપણે આત્મીય થઈ જાય બે. તો હું તો મારે ઉપાડું એટલે ઉપાડી લઉં, ચાલો તો પછી આટલી સામગ્રી નહીં, આપણે આત્મીય બની જાય, ચાલો તમારા બેંક એકાઉન્ટ પર તમારું મારું જોઈન્ટમાં એકાઉન્ટ નામ રાખી દો અને હું સહી કરીને ઉપાડ, મારી ઈચ્છા થાય ઉપર આત્મીય તો એમાં કહેવાય ને, પછી શું વાંધો છે? સામગ્રીમાં આત્મીય તો કાયમી માટે ભાગીદારી કરી નાખીએ આપણે. તો પછી બોલે જ નહીં, પછી એ તો મારા વાલા એ તો એવું થોડું થાય. અરે મારા વાલા બહુ કરી આવું છે, એટલે પછી દઢાઈને કરવું જ પડે. હવે શિબિરનું દઢાઈને કરવું પડે, જો આવું કંઈ સામગ્રી આયોજક સામગ્રી ના આવે તો દઢાઈકરણ કર્યા સિવાય કે ભાગો, હવે શિબિર કરવા જેવું નથી. જુનાગઢમાં એક વૈષ્ણવ દર્શન કરવા આવ્યા, મને કે ઠાકોરજીને દર્શન કરાવો. મેં તમે શિબિરમાં રેગ્યુલર ભરો છો ને, ક્લાસે ચલાવો છો ને, તમે પાછા ક્લાસમાં ભણાવો છો, એવું મેં સાંભળ્યું છે કે તમારી પાસે ભણવા આવે છે. મારી ઘરે આવ્યા, આપના ઠાકોરજીને દર્શન મને કરાવો. મેં કીધું આપણે તમે તો શિબિર, હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે તમે ભણો છો, ભણાવો છો અને આપણે ઠાકોરજીના દર્શન મારી ઈચ્છા હોય તો આત્મી માનીને કરાવું તો વાત અલગ છે. એ કોઈ નથી એટલે મને કરાવી દો દર્શન, હું આપનો આત્મી. અરે એટલે આ બહુ અદ્ભુત કથા છે. ગમે એટલું બોલવામાં આવે પણ જૂના ઘરે જે લીસોટા પડી ગયા છે એ પાછા ક્યારે આ બહાર આવી જાય ખબર ન પડે. મેં કીધું દઢાઈને કરવું પડશે હવે, કે હવે જો દર્શન કરવા તમે દર્શન કરવા આવો તો હવે મારે દઢાઈને જ કરવું પડે, બીજું હવે કોઈ ચિંતામાં છે નહીં. શ્રી મહાપ્રભુજી આપણી પર એવી કૃપા કરે કે આપણે નિરંતર શ્રી આચાર્યના માર્ગ ઉપર ચાલી આવી. આ નિશોટા હોય એ નીકળી જાય, એ ઝાડા બધા અંદર લાગેલા છે દર્શનના વગેરેના. આપણે આપણા ઠાકોરજીના દર્શન કરીએ, એમનો પ્રસાદ લઈએ, એમને પોતાનું તનુવિત્ત જે સમર્પિત કરીને સેવા કરીએ, એ માર્ગ શ્રી આચાર્યચરણે પ્રકટ કર્યો છે. એ માર્ગ પર આપણે બધા ચાલીએ. અને કદાચ ખોટું લાગીએ શું કરવું, આત્મી નથી, એટલી બધી આત્મીયતા હું માનતો નથી. તમે જેવી લાગ બતાવો છો એવી કે તમે કે આત્મી માનો, મને મારી સામગ્રી લઈ લો, આત્મી માનો, મને દર્શન કરાવી દો. હવે એ તો હું માનતો હું, તો તમે ધરાર શું કામ આત્મી બનો? મને એવું લાગે તો કરાવું તો અલગ છે. તો કોઈના ઘરમાં જઈને ધરાર આત્મી બની જવાય કે નહીં, હું તમારો આત્મી કરાવો દર્શન. હા, તો આત્મીયતા પણ ભારી પડી જાય. આ તો એટલે માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ. શ્રી મહાપ્રભુજી આપણને પોતાના સેવ્ય સ્વરૂપ પધરાવ્યા છે, એ આપણું સર્વસ્વ છે. હમણાં એક વ્રજવાસી મને બહુ સરસ વાત કરીએ, મંગલાચરણ તો થઈ ગયું, હવે છેલ્લા અંતમાં દઢાઈને કરીને આશ્રય. એક વ્રજવાસીની અંદર વ્રજવાસીમાં આવો ભાવ, પુષ્ટિભાવ મહાપ્રભુજીના ગ્રંથથી આવી જાય છે. એ વ્રજવાસી સેવા કરે છે ઠાકોરજીની. એને ગોસ્વામી બાલકે એમ કીધું કે તું મારા ઠાકોરજીને દર્શન કર, આ 252 વૈષ્ણવના ફલાણા ડોકરીના ઠાકોરજી છે, અમારા ઠાકોરજી છે, એના દર્શન કર કે 252 વૈષ્ણવના આ ઠાકોરજી છે. બીજા હોય તો દોડીને ગયા જાય, આ માન લાભ મળી ગયો 252 વૈષ્ણવ ઠાકોરજી. એ વ્રજવાસીએ જવાબ ત્યારે મારું મસ્તક ઝૂકી ગયું કે મહાપ્રભુજીના ગ્રંથો ભણેતા વ્રજવાસીમાં આવો ભાવ પ્રકટ થઈ ગયો કે વ્રજવાસી બ્રાહ્મણ અને મંદિરના મુખિયાજી હતા એક વખત. પણ મહાપ્રભુજીના ગ્રંથનો એક બે શિબિર હું કરી આવ્યો, પણ મહાપ્રભુજીના ગ્રંથના પ્રભાવથી એ મુખિયાજીએ જવાબ આપ્યો, વ્રજવાસીએ બાલકને જવાબ આપ્યો કે ડોકરીના ઠાકોરજીનું મારે શું કામ છે, મારે તો મારા ઠાકોરજીનું કામ છે. એ ડોકરીના ઠાકોરજી હોય તો ડોકરી જાણે, વ્રજવાસી તો બોલો માખા બોલા જ હોય કે અમારે અમે કા કરનો, ડોકરી જાને, વાકો ઠાકોરજી જાને, અમારે તો અમારે ઠાકોરજી चाहिए, વાકો કામ હે, આપકો ઠાકોરજી આપ જાનો, ડોકરી કો ઠાકોરજી ડોકરી જાને.
મેં તો મેરે ઠાકોરજી કો કામ હે. તો અને કદાચ હું તમારા ઠાકોરજીનું દર્શન કરું ને તો મને તો મારા બાલકૃષ્ણલાલ જ દેખાય, મને ડોકરીના ઠાકોરજી નથી દેખાતા. મેં કીધું ધન્ય છે પુષ્ટિ માર્ગ હજી મહાપતિના ગ્રંથ ઉપર ચાલે તો હજી પણ આવી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે. વ્રજવાસીમાં મંદિરમાં જઈને મંદિરનો ધંધો કરતા હતા એમાં જ આવો ભાવ આવી ગયો, એની અંદર પોતાના ઠાકોરજીમાં આટલો દ્રઢ ભાવ થઈ ગયો. એને બાળકને કીધું કે हमारे डोकरी के ठाकुर जी डोकरी जाने, तुम्हारे ठाकुर जी तुम जानो, हम तो हमारे ठाकुर जी को जाने हैं. મારા ઠાકોરજીનું મારે કામ છે જે મારે ઘરે બિરાજે છે અને કદાચ આપના ઠાકોરજી દર્શન કરું તો મને એ જ દેખાય કે મારો બાલકૃષ્ણલાલ મને એમાં દેખાય. તો બસ આ પુષ્ટિ માર્ગ છે, આ પુષ્ટિ માર્ગની પરમ ફલશ્રુતિ છે. એ આ દાન આચાર્ય ચરણ જ કરી શકે, આચાર્ય ચરણના ગ્રંથો જ કરી શકે. હું ગમે એટલા પ્રવચન કરું તો દર્શન કરવા આવી જ જાય. એમાં અગ્રગણી મોનિટર, એ મોનિટર એમ કે મને દર્શન કરાવો, ત્યાં તો હું તો રડવા જેવો થઈ ગયો કે આ તો આપણે કર્યું શું. 14 વર્ષ શિબિર ચલાવી, 14 વર્ષ સુધી 16 ગંજ ચાલ્યું હું, અને પાછા એમ કે દર્શન કરાવી દો અમને. મોનિટર આગળ બેઠા હોય આવે તો રડવા જેવું થઈ જાય. એને કહેવાય કે હું બોલું શું ન બોલું હતપ્રભ દશા થઈ જાય. એટલે સિદ્ધાંત કોઈ જીવતું હોય તો જીવવા દઈએ, એ બહુ મહત્વનું છે. આપણે સિદ્ધાંત ન જીવતા જીવતો હોય જીવવા તો દઈએ, એ સિદ્ધાંત જીવવા દઈએ કોઈને, એ પણ સેવા છે. કોઈ નડીએ નહીં એ સેવા છે. કે સિદ્ધાંત જીવતો હોય તો અહીંયા દર્શન કરવા પહોંચી જાય, સામગ્રી લઈને પહોંચી જાય. ભાઈ જીવવા તો દો શાંતિથી. એટલે આ વ્રજવાસી સરસ જવાબ અમારા ઠાકોરજીનું કામ છે ડોકરીનું ઠાકોર ડોકરી જાણે. મારા ઠાકોરજીનું કામ છે કે જે મહાપ્રભુજીએ મને પધરાવ્યા છે એ મારા ઘરે બિરાજે છે ઠાકોરજી. બસ મારે તો એમાં મગ્ન છું. એ મને જ્યાં દર્શન કરું તો મને એ જ દેખાય. આપના ઠાકોરજી મને આપના ઠાકોરજી નહીં દેખાયો, મને લઈ જશો ને મને તો મારા બાલકૃષ્ણલાલ દેખાશે. બાળકે પધારી ગયા આને આ બોલાવાય નહીં, હા બોલાવા લાયક નથી, આપણા કામથી ગયા, આપણા કામથી ગયા. એ મનમાં સમજી જાય કે ક્યાંક શિબિરમાંથી એવા લાગે છે હવે પૂરું થઈ ગયું, આપણા કામથી ગયો. ક્યાંક શિબિરના કે મહાપ્રભુજીના ગ્રંથમાં ભણવા માંડ્યા છે તો જ આવું બોલી શકે. એટલે શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ છે એવો કે ગ્રંથ અધ્યયનથી આની અંદર આવો ભાવ પ્રગટી ગયો. એ વ્રજવાસીમાં પહેલે જીવન મેં જોયેલું છે. એ ઠાકોરજી નામે લઈને જીવન ચલાવતા હતા, પણ એને મહાપ્રભુજી ક્યારેક કૃપા કરી તેને કીધું કે મારે એ ઠાકોરજીનું કામ નથી, મારા ઠાકોરજીનું કામ છે. અને આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી શ્યામદાદા અત્યારે પ્રવચન કરી જ રહ્યા છે. નિગુઢ હૃદય અનન્ય ભક્તેશુ જ્ઞાપિતા શહેર. અત્યારે મારે બોલવું ઉચિત નથી. આપ સીધા પ્રવચનમાં એ જ આવી રહ્યું છે કે આપણું જે સેવ્ય સ્વરૂપ જે બહાર પ્રકટ થયો જે છે એ આપણો પરમાત્મા જે છે, આપણો અંદરનો જે આત્માની જે રિયાલિટી છે કે જેના કારણે આત્મા પણ ધબકી રહ્યો છે, એ પરમાત્મા અંદર જે છે એનું જ આ એક્સટેન્શન આ સેવ્યના રૂપમાં બહાર પ્રકટ થઈ ગયું છે. એટલે હું ને બે અલગ નથી, એ ભાવ એ પુષ્ટિ માર્ગની સેવાનો મૂળ ભાવ છે. આત્મરતિ મૂલક આ ઠાકુરજીને હું અલગ નથી, કારણ કે મારી અંદર રહેલો જે પરમાત્મા જે છે કે જેના કારણે આત્મામાં પણ આનંદ તત્વ પ્રકટ થઈ રહ્યું છે એ બહાર પ્રગટ્યો છે સેવ્યના રૂપમાં. એટલે હું ને એ બે અલગ નથી, અમે બે એક જ છીએ, કારણ કે અંદર છે જ બહાર આવી ગયો છે એટલે અમે બે એક થઈ ગયા છીએ. એવો જે ભાવ જે સમર્પણનો જે ભાવ જે છે એ મહાપ્રભુજી એને પરમ તત્વ કહી રહ્યા છે, પુષ્ટિ માર્ગનું આ પરમ રહસ્ય કહી રહ્યા છે, સિદ્ધાંતનું આ રહસ્ય કહી રહ્યા છે. એ નિગુઢ હૃદય જે શ્રી આચાર્યચરણના હૃદયમાં આ ભાવ રહેલો છે. આ ભાવથી ભક્તિમાં આપણને આ ભાવ શ્રી આચાર્યચરણ આપે છે કે મારો ઠાકોરજી જે છે એ મારી અંદર રહેલો પરમાત્મા જે છે એ હમ આત્મનામ આત્મા, જે હું આત્માનો જે આત્મા છું, કારણ કે આત્મા આપણને પ્રિય, એની અંદર રહેલો પરમાત્મા કે જેના કારણે આત્માની પ્રિયતા રહેલી છે એ સેવ્યના રૂપમાં પ્રકટ થયા છે. એ મારા સેવ્ય સ્વરૂપ છે. એ આપણા સેવ્ય સ્વરૂપ જ હોઈ શકે, બીજે ક્યાંય ન હોઈ શકે. એ આપણા પ્રભુ જ હોઈ શકે, કારણ કે એ તો એના સેવ્ય છે. આપણા સેવ્ય કોણ? કે મારી અંદર રહેલો પરમાત્મા સેવ્યના રૂપમાં પ્રકટ થયો છે. આ મારો સેવિત છે, મારો સેવ્ય છે કે આ 252ના સેવ્ય, 84ના સેવ્ય આ મારા સેવ્ય છે. એનો ભાવ છે આચાર્યચરણ આપણને જગાવવા માંગે છે આપણી અંદર કે આ મારા સેવ્ય છે, મારા પરમાત્મા પ્રકટ થઈ ગયો છે, હું ને બે હવે એક જ થઈ ગયા છે. એવો ભાવ એક જ થઈ ગયા એટલે આ રીતે તાદાત્મ્ય આવી ગયું છે કે મારી અંદર રહેલો બહાર મારી જે રિયાલિટી જે છે એ તો આ છે, એ બહાર પ્રગટી ગઈ છે. હવે એના વિના હું કેમ રહી શકું? એના વિના મારાથી હવે રહી શકાય નહીં. આવી તત્પરતા ભક્તિમાં જાગે એવો આશય શ્રી આચાર્યચરણ નિગુઢ હૃદયમાં રહેલો આશય શ્રી આચાર્યચરણનો એવો છે કે આવી ભક્તિ જગાવવા માંગે છે શ્રી આચાર્યચરણ આપણી અંદર કે આપણા સેવ્ય પ્રભુ એટલે આપણે એને બી તન્મય થઈ જાય, એકમેક થઈ જાય, એકાકાર થઈ જાય એની અંદર, અને એ માણસ હિસા પરામતા થઈ જાય. એ સ્થિતિ શ્રી આચાર્યચરણ આપણા સેવ્ય પ્રભુ સાથે આપણને આવો આનંદ શ્રી આચાર્યચરણ લેવડાવવા માંગે છે. એનું ચિંતન કરીએ અને આચાર્યચરણ આપણને એવી કૃપા કરવા ભૂતલ પર હૃદયદાન દક્ષિષ્ઠના રૂપમાં પ્રકટ થયા છે. એટલે આચાર્યચરણનો આપણો ઉત્સવ આજે પણ મનાવ્યો છે.
શ્યામ દાદા પણ મનાવે છે તે એકાદશીથી લઈને જ્યાં સુધી પ્રવચન ચાલે ત્યાં સુધી ઉત્સવ ચાલતો રહે છે. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટાવાળા બહુ સુંદર આજ્ઞા કરતા કે આપણે ત્યાં મહાપ્રભુ ઉત્સવ એક દિવસ નથી આવતો. આપણે રોજ જ્યારે સેવામાં જઈએ છીએ, જાગીએ છીએ, ત્યારે જેટલો ઉત્સાહ આચાર્યચરણના ઉત્સવનો હોય એટલો જ ઉત્સાહ આપણને રોજ આવવો જોઈએ સેવા માટે. રોજ આપણને ઉત્સવ છે આચાર્યચરણનો એવો ભાવ રોજ આપણી અંદર જાગે, એવો ભાવથી આપણે પ્રભુની સેવા કરીએ. શ્રી પુરુષોત્તમલાલજી કોટાવાળાએ આજ્ઞા કરી મહાપ્રભુના ઉત્સવ દિવસે કે એક દિવસ ઉત્સવ ન હોય, રોજ ઉત્સવ હોય આપણે ત્યાં. આપણા રોજ મહાપ્રભુનો ઉત્સવ રોજ છે આપણે ત્યાં. આવો ભાવ આપણી અંદર પ્રકટ થાય. એ પુષ્ટિ માર્ગનું નિગૂઢ હૃદય શ્રી આચાર્યચરણની અંદર રહેલો આ ગૂઢ આશય જે છે એ પ્રકટ થયો છે. આ જેટલી વાત મેં કરી છે આ બધી મારી ભાષામાં કરી છે. આચાર્યચરણની વાણીમાં આપણે આગળ હજી જોશું આને કે આચાર્યચરણની વાણી થોડીક અધૂરી છે. આ બધી વાત આચાર્યચરણની વાણીમાં કેવી રીતે આવી રહી છે એ આપણે થોડું સંકલન કરેલું છે. ત્યાર પછી આપણો પ્રમેય રત્નાનો ચાલુ થઈ જશે. પછી આ આચાર્યચરણ વાણી જે ભગવત ભજનની ઉપયોગિતા અને ભગવત ભજનનું મહાત્મ્ય જે આચાર્યચરણે બતાવ્યું છે એવું ક્યાંય બતાવેલું નથી, કોઈ પણ આચાર્ય પણ નથી બતાવેલું. અને એટલી સરળતાથી આવી ભક્તિ માર્ગની ઉચ્ચ કક્ષા આપણને જીવન જીવવા માત્રથી મળી જાય. ખાલી જીવન જીવીએ ત્યાં જ આપણને પ્રાપ્ત થઈ જાય, કાંઈ કરવું ન પડે, એક્સ્ટ્રા એફર્ટ નહીં કરવો પડે. જીવનને એવું ઢાળી દઈએ આપણે આચાર્યચરણની પ્રણાલિકા અનુસાર, એવું જીવનને ઢાળી દઈએ આપણે કે જીવન જીવી લેશું તો આપણને એ ફલ પ્રાપ્તિ નિશ્ચિત થઈ જશે. ફલ જ ફલ ભોગવતા રહેશું. આવી કૃપા કરનાર તો એક આચાર્યચરણ જ છે. બીજા કોઈ આચાર્ય આવી સાધના પદ્ધતિ બતાવી નથી. એમ શ્રી શ્યામદાદા આજ્ઞા કરે છે કે હું તો અભ્યાસ કરીને કહું છું, બધા ગ્રંથો જોઈને કહું છું. આ પહેલી વાર શ્યામદાદાના મુખારવિંદમાંથી મેં આ સાંભળ્યું કે હું ચેલેન્જ દઈને કહું છું કે આચાર્યચરણે જે આ સાધનાને જીવન બનાવી દીધું છે એવો નિર્દેશ ષોડશ ગ્રંથ જેવા ગ્રંથ કોઈ આચાર્યચરણના, કોઈ સંપ્રદાયના, કોઈ આચાર્યોના આ ષોડશ ગ્રંથ જેવા ગ્રંથ એ છે નહીં કે જેમાં જીવન બતાવી દીધું કે જીવન આમ જીવી લઈએ તો બસ થઈ ગયું કામ. આટલું સરળતાથી આપણને ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરાવી એ શ્યામદાદાએ આજ્ઞા કરી કે હું બધા ગ્રંથો, બધા ધર્મોના ગ્રંથો આદિ જોઈને કહું છું કે ચેલેન્જ દઈને કહું છું કે ષોડશ ગ્રંથમાં જે શ્રી મહાપ્રભુજીએ જીવન પદ્ધતિ બતાવી છે, સાધનાને એક જીવન પદ્ધતિ બતાવી છે, એવો નિર્દેશ સ્પષ્ટ રૂપમાં બીજા કોઈ આચાર્યના ષોડશ ગ્રંથ જેવા કોઈ ગ્રંથો મળતા નથી. આ નિગૂઢ હૃદય આચાર્ય આપણો એવા છે શ્રી વલ્લભાચાર્ય ચરણ કે સાક્ષાત પ્રભુના આશયને સમજનારા આચાર્ય છે, કૃષ્ણ હાર્દ વિત્ત આચાર્ય છે, પ્રભુના આશયને સમજી આચાર્ય ચરણ છે. અને આચાર્યચરણ કેટલો વિશ્વાસ દેવડાવે છે આપણને આવતી વખતે જોશું. બહુ સુંદર વચનો આચાર્યચરણના છે કે ભક્તિ માર્ગમાં આપણી નૌકા ડગમગ થતી હોય એ વચન ખાલી પાઠ કરી લઈએ આપણે. મારે તો ડગમગું જીવન મારું ડગમગું છે એટલે એ આચાર્યચરણના જો વચનો ન હોય તો આ ચાલે એમ જ નથી. એ વચનોનો પાઠ કરતો રહું છું, એ પાઠ બતાવીશ કે આ વચનો એવા છે કે આપણને ઉષ્ણત્વિક સ્વભાવ આપી અતિશિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિ, આ અમૃતની વર્ષા કરી રહ્યા છે આચાર્યચરણ. આ આચાર્યચરણ તો અમૃતની વર્ષા કરી રહ્યા છે. એ વચન આપના આ તત્વાદીપ નિબંધના પ્રકાશમાં જે આપણે દર્શન થાય છે, મને જે દર્શન થયું છે એવું એ આવતા વખતે વચનોથી આપણે આ વાત જેટલી મેં વાત કરી છે એ બધા વચનોમાં મહાપ્રભુજીના વચનોમાં જ છે. શ્રી મહાપ્રભુજીના જ વચનોથી આ બધી વાત આપણે એ સ્પષ્ટ સમજી શકશું. એટલે આવતી વખતે જે આ વિષય આપણે થોડોક આગળ ચાલશે. આજે ઉત્સવ મનાવ્યો છે અને ઉત્સવના દિવસે એવો નિયમ છે કે જે અધ્યયન ચાલતું હોય એમાં કોઈ મહાપુરુષ પધારે ત્યારે અધ્યયન સ્થગિત કરી દેવામાં આવે અને એ મહાપુરુષનો આનંદ લેવામાં આવે, એમના ઉત્સવનો આનંદ લેવામાં આવે. આજે આપણું અધ્યયન સ્થગિત રહ્યું છે તો આપણે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે કંઈક આપણા વાણીને પવિત્ર કરી છે કે શ્રી મહાપ્રભુજીને આનંદ તો થાય કે મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન આપણે કરી શકીએ નહીં. એક પ્રશ્ન પણ છે એ આવતી વખતે હું લઈશ કે મહાપ્રભુજી પોતાને વાકપતિ કહે છે. આ વધારે પડતી અહંકાર મૂલક વાણી નથી? મહાપ્રભુજીનામાં અહંકાર પ્રકાર કૃષ્ણ દાસસ્ય કે આપણે આમ થાય કે દાસત્વ છે. અહીં તો એમ કહે છે વાકપતિ, હું સાક્ષાત અગ્નિ, પોતાને અગ્નિશ્ચકાર તત્વાદીપમ ભાગવતે મહત, હું અગ્નિ છું હું, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. મહાપ્રભુ કહે છે હું વાકપતિ છું હું. તો આ બધી વધારે પડતું મહાપ્રભુજીનો અહંકારમાં પ્રકટ નથી થતો એવો પ્રશ્ન મને આવ્યો હતો. બહુ સુંદર પ્રશ્ન બધા સારા જ હોય છે. તો પ્રશ્નનો આપણે બધા એમને લાગ્યું કે કૃષ્ણ દાસસ્યમાં દાસત્વ ઝલકે છે ને આમાં કંઈક અહંકાર મૂલક વાણી આવી રહી છે. હું વાકપતિ છું, હું વાણીનો પતિ છું. કારણ કે શ્રી મહાપ્રભુજીમાં આજ્ઞા કરી રહ્યા છે કે અર્થન તસ્ય વિવિચતુમ નહીં વિભુ વૈશ્વા નરાદ વાકપતે અન્યસ્તત્ર વિધાય માનસ્તનમ
माम व्यासवत श्रीपति दत्वाज्ञाम च कृपावलोकन पड़ु यस्मात् ततो हम मुदा गूढ़ार्थम तद प्रकटी करोमी बहुधा व्यासस्य विष्णु प्रियम। અહીં મહાપ્રભુજી પોતાને વાકપતિ કહી રહ્યા છે, હું વાકપતિ છું એમ કહી રહ્યા છે. અને તત્વાદીપ નિબંધની શરૂઆતમાં કહે છે અગ્નિશ્ચકાર તત્વાદ દીપમ ભાગવતે મહત, હું અગ્નિ છું અને આ તત્વાદીપ નિબંધ જે છે હું ગ્રંથ પ્રકટ કરું છું. જ્યાં અગ્નિરૂપ પોતાને બતાવે છે અને અહીં વાકપતિ બતાવે છે, તો આમાં કંઈક શ્રી મહાપ્રભુજીનું કંઈક અલગ સ્વરૂપ પ્રકટ થઈ રહ્યું છે. એનો વિસ્તાર આપણે વિચાર કરી લેશું આગળ. હું પુસ્તકમાં સાઇટેશન તો લાવું છું, ઘણા બધા લગભગ ખુલતા નથી, એવું થાય છે. એટલે એક મહારાષ્ટ્રી હતા, એક મહારાષ્ટ્રી પ્રવચન કરતા, ત્યારે પ્રવચનનો વિષય ચાલતો સરસ રીતે ચાલતો હોય, તો વચ્ચેના મગજમાં કંઈક વિચાર આવી જાય તો કોઈ પિક્ચરનું ગીત આવી જાય તો પિક્ચરનું ગીત ગાવા માંડે. એને ખ્યાલ ન રહે, એ મગજમાં એવું આવે પિક્ચરનું ગીત આવી જાય તો પ્રવચન કરતાં કરતાં તો પિક્ચરનું ગીત લગાતા બધા જોવા માંડે, શું થયું, આ ક્યાં વિષય ચાલતો હતો ને ક્યાં પિક્ચરનું ગીત કેમ આવ્યું. એમનો ખવાસ બહુ ટ્રેન્ડ થયેલો હતો, ખવાસ પાસે રહેનારા બહુ ટ્રેન્ડ થયેલા. એમણે મહારાષ્ટ્રી આજ્ઞા કરેલી કે હું જો આડોળો કે લાઈનથી જરા પણ પ્રવચનથી આડોળો થાઉં ત્યારે જલની લોટી બતાવી દેવી, કૃપાના જલ અરોગો, એટલે હું સમજી જઈશ કે કૃપાના ગાડી બીજે પાટે જાય છે તો આ કૃપાના જલ અરોગો. જલની લોટી લેવી ન હોય, જલ કે ને હા આપ સમજ ગયો, પાછું ચાલુ થઈ જાય. મહાપુરુષના ગ્રંથ બધા વચ્ચે કાંઈ આડી વાત આવી જાય, હવે એમને આવી જતી મગજમાં એવી રીતે, તો ખવાસ તરત જ એકદમ એલર્ટ હોય, ખવાસ પાછું એલર્ટ. જરાક લાઈન ચૂકે મહારાજ એને તો પૈસા આપે, એને જોવાનું કે મહારાજની લાઈન પાછી કાંઈક આડેવડી થઈ, કૃપાના જલ અરોગ હો, જલ લોટી જોવે ને તો મહારાજ સમજી જાય કે આપણે પાછું આ લાઈન કંઈક બદલાઈ ગઈ, કંઈક બોલાઈ ગયું, આડોળ બફાઈ ગયું છે, આડોળ પાછું ચાલુ કરો. એટલે ગ્રંથ ચાલે તો વ્યવસ્થિત ચાલે. એટલે મારી થોડી ખવાસ કોઈ રાખતો નથી કે જલ આમ બતાવે, પણ તમારે બતાવી દેવું એટલે તો ચાલી જાય તો ચાલી જાય. ક્યાંક બને ત્યાં સુધી તો નથી પ્રયત્ન કરું કે ન થાય, છતાંય થઈ જતું હશે જીવ સ્વભાવથી. પણ મને બહુ આનંદ થયો, જલી લોટી કંઈક જેને બતાવી, મને આજે બતાવી દીધી એટલે મને આનંદ થયો થોડો કે કોઈક તો જલી લોટી બતાવી દે છે કે ચોથું સ્વરૂપ તો વર્ણન કરો, 3 જ રહી જશે ક્યાંક. કે ચોથું સ્વરૂપ જ્યાંક સમજાવી દે મહાપ્રભુજીને, 4 સ્વરૂપ કહે 3નું વર્ણન આવે, ચોથું તો રહી જાય પાછું. તો આખા વિસ્તારથી આપણે ચોથું સ્વરૂપને સમજ્યા, એટલે એ જલની લોટી બતાવી જ કહેવાય. બીજું ક્યાં રહી જશે પાછું, આ ક્યાંક 3 ન રહી જાય, ક્યાંક ચોથું રહી જાય ને ક્યાંક રામજીના લંગોટી વાળવામાં ક્યાંક રામજીના બરસ પહાડી બાબામાં ક્યાંક આ ન વયું જાય. તો આવું છે. આનંદની વાત છે કે ભાઈ એટલા એલર્ટ તો રહેવા જોઈએ ને આપણે, કે ભાઈ આપણે બરાબર ચાલતા રહીએ. બધાનું યોગદાન છે તો સરખું ચાલી શકાય, નહીં તો આડાવડા થઈ જાય. કંઈ રડઈ ન ચરણ કેરો વરો રડઈ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા સબ જગ માજ અંધેરો ભરો સાધન યોર નૈયા કલિમ જાસુ હો सूर कहा कहे द्विदया धरो बिना मोल को चेरो बरो रडई न चरण न केरो बरो. श्री वल्लभाधीश श्री गोपीनाथ जी श्री गुसाई जी परम